મિત્રો, આપણા દાદા પરદાદાઓ ચોમાસાને લઈને જે પણ બાબતો શીખવીને ગયા છે, તે આપણે આ વિડીયોમાં ખાસ જાણીશું કે ચોમાસામાં એવી કઈક ભૂલો છે જે આપણે કરવી નહીં. ચોમાસામાં અમુક એવી ભૂલો આપણે કરી બેસીએ છીએ કે જેનું પરિણામ આપણે આવનારા દિવસોમાં ખૂબ જ ગંભીર રીતે ભોગવવું પડે છે. આપણા પૂર્વજો જે પણ કહીને ગયા છે તે પ્રમાણે આજે આ વિડીયોમાં અમે તમને ખૂબ જ ઉપયોગી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને દરેક ભાઈઓ તથા બહેનો ખાસ અંત સુધી નિહાળજો. તો ચાલો શરૂ કરીએ. નંબર 1. ચોમાસામાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ભાજી જેવી કે તાંદળજા કે પાલક વગેરે ખાવી નહીં. ચોમાસા માટે આ ભાજી દુશ્મન સમાન હોય છે. આ ભાજી વરસાદી ઋતુમાં તમારી પાચન શક્તિને એકદમ નબળી પાડી દે છે. તેટલા માટે આ ભાજી ભૂલથી પણ ખાશો નહીં. નંબર 2. ચોમાસામાં ભૂલથી પણ 10 મિનિટ પણ ઠરી ગયેલો ખોરાક ખાવો નહીં. આવું કરવાથી તમારા શરીરમાં 1000 પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને તમને ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે, જેમાં ફૂડ પોઈઝનિંગ પણ આવે છે. નંબર 3. સવારમાં વહેલા અથવા તો સાંજે ભૂલથી પણ વરસાદમાં પલળવું નહીં, કારણ કે આ બે સમય વાતાવરણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરસ ફરતા હોય છે. આ સમયમાં પલળવાથી તરત જ આપણું શરીર માંદગી તરફ જતું રહે છે. નંબર 4. વરસાદના મોસમમાં માણસ વારંવાર ચા પીધા કરે છે, પરંતુ આની વિપરીત અસર પડે છે. ઠંડા વાતાવરણમાં વારંવાર ચા પીવાથી શરીરમાં એસિડિક પ્રમાણ વધી જાય છે, જેના લીધે એસિડિટી વાળા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નંબર 5. અચાનક જ વરસાદના પાણીમાં પલળવાથી ખૂબ ઠંડી ચડતી હોય તેવા લોકોને ચાની જગ્યાએ ગરમ ગરમ પાણી પીવું જોઈએ. ચા પીતા હોય તેવી રીતે સિપ કરીને પાણી પીવું. એક ગ્લાસ પાણી પીવાથી તુરંત જ શરીરમાં ચડેલી ઠંડી દૂર થઈ જશે. નંબર 6. વરસાદની સિઝનમાં બને ત્યાં સુધી પાણી ઉકાળીને પીવું જોઈએ, કારણ કે 95% રોગ ચોમાસામાં પાણીથી થતા હોય છે. કારણ કે ચોમાસામાં દરેક પ્રકારના પાણી એક પાણીમાં મિશ્રિત થતા હોય છે, જેથી પાણીજન્ય રોગો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે, જેમાં ઝાડા, ઉલટી જેવા રોગો જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જેથી બને ત્યાં સુધી શુદ્ધ આરઓનું પાણી અથવા તો ઉકાળેલું પાણી જૂના સમય પ્રમાણે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. નંબર 7. વરસાદના પાણીમાં ફક્ત 2 જ દિવસમાં નાના મચ્છરો તૈયાર થઈ જતા હોય છે, જેથી ઘરના કોઈ પણ ખૂણા એ વરસાદનું પાણી ભરેલું રાખવું નહીં. આવનારા સમયમાં આ તમારા ઘરમાં ડેન્ગ્યુ અને મલેરિયા જેવા ખતરનાક રોગો આપી શકે છે. નંબર 8. વરસાદની સિઝનમાં લોકો તેલવાળા ખોરાક વધારે ખાવા લાગે છે, જેમ કે ભજીયા, થેપલા વગેરે. પરંતુ વધારે પડતો આવો ખોરાક લેનાર વ્યક્તિ થોડાક જ સમયમાં હૃદય રોગના શિકાર બને છે. જેથી કરીને આવો ખોરાક ખાવાનો બને ત્યાં સુધી ટાળવું જોઈએ. નંબર 9. ચોમાસામાં ઘરમાં બનતી ભાખરીના લોટમાં થોડી હળદર નાખીને ભાખરી બનાવવી જોઈએ. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધી જશે. ઉધરસ, શરદી જેવી સામાન્ય બીમારી પરિવારમાં થશે નહીં. તેમજ તે ભાખરી સ્વાદમાં પણ સરસ લાગશે. નંબર 10. ચોમાસામાં કોઈ પણ અજાણી જગ્યાએ ઊભા રહેતા કોઈ પણ પ્રકારની લોખંડની વસ્તુને અડકવી નહીં, અથવા તો ભીની વસ્તુને પણ અડકવી નહીં. આવું કરવાથી ફક્ત 2 થી 3 જ સેકન્ડમાં તમારો જીવ પણ જઈ શકે છે.
કારણ કે ચોમાસામાં 80% જગ્યા ઉપર વીજ કરંટ હોય છે, જેનાથી આપણે એકદમ અજાણ હોઈએ છીએ. નંબર 11. ચોમાસામાં પેકિંગમાં રહેલ દરેક પ્રકારની ખાદ્ય વસ્તુથી દૂર રહેવું જોઈએ, કારણ કે ચોમાસામાં પ્રિઝર્વેટિવ પેકિંગમાં આવેલી વસ્તુના કારણે ખૂબ જ ગંભીર બીમારી થઈ શકે છે, જેમાં કેન્સર પણ સામેલ છે. તો મિત્રો, આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ વિડીયો આપને સમયસર મળતા રહે. એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂર લખો, જેથી માતાજીની કૃપા આપ અને આપના પરિવાર પર બની રહે. તો મિત્રો, હવે ફરી મળીશું આવા જ માહિતીથી ભરપૂર વિડીયો સાથે. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને આભાર.